બામોસરા ગામના સખી મંડળમાં જોડાયેલ એક મહિલા જે વ્યવસાયિક હોમિયોપેથિક ડોક્ટર છે, પરંતુ પોતાના ફ્રી સમયને આત્મનિર્ભરતામાં ફેરવી દીધો છે. ડોક્ટર તૃષાબેન પરીખ 1.5 વર્ષ પહેલા શોખ રૂપે શરૂ કરેલા મિરર આર્ટ, લીપણ આર્ટ અને રેઝર આર્ટની સફર આજે સફળ વ્યવસાય તરફ દોરી ગઈ છે. મારું નામ ડોક્ટર તૃષા પરીખ છે અને હું બામોસરા સખી મંડળથી આવું છું અને હું છેલ્લા 1.5 વર્ષથી રેઝિન આર્ટનો કોર્સ પોતાની રીતે જ શીખી છું, જાતે જ ઘરે બેસીને ફ્રી હતી એટલા માટે. અને એના થ્રુ મને સખી મંડળ દ્વારા, મીનાબેન દ્વારા અને કૃપલબેન દ્વારા મને ઇન્ફોર્મેશન મળી. એના થ્રુ મેં આ સ્ટોલ કર્યો છે અને આ સ્ટોલમાં એટલું સારી સગવડ છે કે અહીંયા સરસ રીતે બધું મેનેજ કરી આપે છે આપણને અને સ્ટાફ પણ બહુ હેલ્પફુલ છે. અહીંયા ફ્રી સ્ટોલ આપવામાં આવે છે અને મહેસાણા જિલ્લા પંચાયત શાખા તરફથી બહુ જ સ્ટાફ તરફથી સપોર્ટ પણ સારો મળે છે. આપણને બધી રીતે હેલ્પ કરવામાં આવે છે અને આ સ્ટોલ કરીને અમને સારી એવી ઇન્કમ પણ પ્રાપ્ત થાય છે. આમાં પબ્લિક પણ બધી સરસ રીતે આવે છે અને અમારી આર્ટિકલ્સને બધા બહુ જ કંઈક યુનિક છે એ રીતે જોવે છે અને સારું. આ મારું તો ટોટલી લીપન આર્ટ છે જે અમે ક્લે વર્કથી કરીએ છીએ અને MDF ઉપર આવશે અને આમાં પણ અમે તમારી કસ્ટમાઇઝેશન પણ કરી આપીએ છીએ. તમારા ઈચ્છા મુજબ ને તમારી જે પણ ફરમાઈશ હોય એ પ્રમાણે અમે તમને ડેકોરેશન કરીને આપીએ છીએ. ઓકે, તો અમે લીપન આર્ટમાં વોલ પીસ છે, ટી લાઇટ્સ છે, દીવા મૂકવાનું છે, પછી નાના નાના ફ્રીજ મેગ્નેટ છે, પછી આ રીતે બધા તોરણ છે, પછી મોટા વોલ પીસ છે, બધું જ અમે ટોટલી મિરર વર્ક અને ક્લે વર્કથી કરીએ છીએ. ક્લેમાં અમે અમારી જોડે 2 પ્રકારની ક્લે છે. એક અમે મિક્સ કરીને હેન્ડથી રોલ કરીને એક કોન વર્કથી પણ કરીએ છીએ અને એમાં અમારું ફિનિશિંગ કોન વર્કમાં સારું છે અને અમારી વસ્તુ સ્ટાર્ટિંગ પ્રાઇસ 100 રૂપિયાથી થાય છે. તો તમે જેટલે સુધી તમારું બજેટ હોય એ પ્રમાણે અમે કરીને આપીએ છીએ. અને ક્લોક લીપન આર્ટમાં, રેઝિન આર્ટમાં અમારી પાસે ક્લોક, વરમાળા, પ્રિઝર્વેશન, પૂજા થાળી છે, જેમ કે દીવા છે, હલ્દી મહેંદી ફેસ્ટિવલનું હલ્દી છે, મહેંદી છે, એની થાળી બનાવી આપીએ છીએ. ક્લોક છે, રેઝિન આર્ટમાં પણ ટી લાઇટ્સ છે અમારી પાસે, ટ્રે છે, બાઉલ છે, પછી જ્વેલરી બોક્સીસ છે, ટ્રેના મૂકવાના ડબ્બા છે, બેંગલ્સ છે, જ્વેલરીમાં ટોટલ ઇયરિંગ્સ, બેંગલ્સ બધું જ અમે બનાવીએ છીએ પોતે જાતે. આપણે વાત કરી આવક, તો છેલ્લા વર્ષથી કરી રહ્યા છો, તો એમાં તમને ખર્ચ શું પડે છે? એક આર્ટિકલ પાછળ તમને શું મળી રહે છે? અને જે ટોટલ આપણે આવક એ કેટલી તમે જનરેટ કરતા હશો? મારી આવક હમણાં છેલ્લા 2-3 મહિનાથી હું છેલ્લે 20,000ની ઇન્કમ છે મારી પર મંથ અને મારો ખર્ચો 10-15 હજાર, તો મને લગભગ 20,000 થી 25,000 તો મળે જ છે.